મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા જિલ્લાના 5 તાલુકાના ધારાસભ્ય જેવા કે ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પાદરા તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર આ વડોદરા જિલ્લાના 5 તાલુકાના ધારાસભ્ય છે। પાંચેય ધારાસભ્ય જનપ્રતિનિધિનું નેતૃત્વ ધરાવે છે અને જનપ્રતિનિધિ લોકો વડે ચૂંટીને આવે છે અને લોકોના કામ એમના મારફતે અધિકારી જોડે જાય છે અને અધિકારી એ કામ સારી રીતે નિરાકરણ લાવે એ માટે જનપ્રતિનિધિ કહેવાય છે। હવે વાત કરીએ વડોદરા જિલ્લાના 5 તાલુકાના ધારાસભ્યની। જે ધારાસભ્ય એટલે તાલુકાના તમામ ગામોમાં કોઈ પણ કામ હોય તે તાલુકાનું ધારાસભ્યએ કરવાનું હોય છે અને જનપ્રતિનિધિનું કોઈ પણ કામ હોય તેના માટે ધારાસભ્ય કાર્યાલય પણ તાલુકામાં ખુલ્લું મૂકવામાં આવેલ છે। ત્યાં તેમના પ્રતિનિધિઓ પણ મૂકવામાં આવે છે જેથી લોકોની મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે। વડોદરા જિલ્લાના 5 તાલુકાના ધારાસભ્યએ તેમને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સચિવાલય ગાંધીનગર 8/1/2026 પત્ર લખવામાં આવ્યો હતો। પત્રમાં કામ તંત્રના કાન સુધી પહોંચતું નથી અને સામાન્ય કામ માણસને પોતાના નામ કામ સહકારી કચેરીમાંથી થયું છે। તેમાં પણ કાગળમાં સ્પષ્ટ લખેલું છે રાજ્યના તમામ મોટા અધિકારીથી નાના અધિકારીઓ પ્રજાના કોઈ પણ કામ કરતા નથી। જેવા કે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર આ ગુજરાતના જિલ્લાના અધિકારીઓ પોતાના અલગ અલગ ખાતાના અધિકારીઓ હોય છે। પોતાના અલગ અલગ ખાતાના અધિકારીઓ તેમના નીચે દાખલા તરીકે અધિકારી તરીકે જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, પ્રાંત કલેક્ટર, મામલતદાર, રેવન્યુ તલાટી, સર્કલ એવા અધિકારીઓ અલગ અલગ ખાતાના જિલ્લાના અધિકારીની નીચે અધિકારીઓના ખાતામાં હોય છે। ત્યારબાદ વડોદરા જિલ્લાના 5 તાલુકાના ધારાસભ્ય પોતે લેટરમાં સ્પષ્ટ લખેલ છે કે અધિકારીઓ અમારા પ્રજાના કામ કરતા નથી તેવું સ્પષ્ટ લખેલું છે। ધારાસભ્યોની સહી સંગાતે લેટરમાં લખેલું છે। વડોદરા જિલ્લાના 5 તાલુકાના ધારાસભ્યની વાત બિલકુલ સાચી છે કારણ કે અધિકારીઓ એવા ઘમંડમાં જીવે છે જે પણ પ્રશ્નો ધારાસભ્ય હોય તે ફક્ત 5 વર્ષ માટે આવવાના છે અને અમે તો ગુજરાત રાજ્યના સરકારી અધિકારી છે અને અમે સરકારી નોકરી 58 થી 60 વર્ષ સુધી કરવાની છે એટલે અમે જે અહીંયા કરીશું એ જ થશે। ધારાસભ્ય તો કેટલા આવશે અને જતા રહેશે એવું સરકારીઓના મનમાં બેસી ગયું છે અને એવા અભિમાનથી ગુજરાત રાજ્યના અધિકારીઓ જીવે છે અને એ વાત પણ સાચી છે। 5 વર્ષ પછી ધારાસભ્યએ કામ કર્યું હશે તો જનપ્રતિનિધિ તેમને ફરી જીતાડશે, નહીં તો બીજા ધારાસભ્ય આવશે। એટલે અધિકારીને અભિમાન તો હોય જ ને। આપને લોકોને કામ કરીએ છીએ નહીં કરીએ એ આપનું કશું બગાડવાના નથી કારણ કે એમના ઉપલા અધિકારીઓ પણ અધિકારી જ છે। જે અધિકારી પર કાર્યવાહી કરવાની હોય તે કરે નહીં। ધારાસભ્ય, સાંસદ કે મુખ્યમંત્રી અધિકારીઓને છૂટા કરવા, સસ્પેન્ડ કરવા કે કોઈ પણ જાતની કાર્યવાહી કરવાની હોય તે અધિકારી કરવાના હોય છે, નહીં કે કોઈ ચૂંટાયેલામાંથી કોઈ પણ ધારાસભ્ય, સાંસદ કે મુખ્યમંત્રી। એમને ખાલી પ્રજા સાથે કામ કરવાનું, સરકારી સાથે નહીં। એટલે જ ગુજરાતના અધિકારીઓનું રાજ છે અને એ પણ અમે સાબિત કરીને બતાવું છું। તે આ પ્રમાણે છે। ડભોઈ શહેરમાં નગરપાલિકા આવેલી છે અને એ નગરપાલિકામાં અધિકારી તરીકે જય કિશન તડવી હાલ ડભોઈ નગરપાલિકામાં ફરજ બજાવે છે અને નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તેમનું કામ છે ડભોઈ શહેરમાં પ્રજાલક્ષી સરકારના નિયમ પ્રમાણે કામ કરીને આપવાનું રહે એવું સરકારના નિયમમાં હોય છે। મેં તમને કહ્યું હતું કે ગુજરાતમાં અધિકારી રાજ છે તે સાચું છે। એમાંય વડોદરા જિલ્લાના 5 તાલુકાના ધારાસભ્યોએ લેખિતમાં મુખ્યમંત્રીને પત્ર લખેલો છે અને
પ્રજાલક્ષીની હિત માટેની તેમની વેદના પણ લખી છે. ડભોઈ શહેરમાં નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે જય કિશન તડવી હાલ ફરજ બજાવે છે. ડભોઈ નગરના ચીફ ઓફિસર જય કિશન તડવી હાલ ફરજ બજાવતા તેઓ ડભોઈમાં 3 વર્ષથી ફરજ બજાવે છે. તેઓ સમયમાં ડભોઈ નગરના વિકાસ માટે બાંધકામ માટે ઠરાવ કરેલા છે. જ્યારથી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ચાર્જ લીધો છે, ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેઓ હાલ 3 વર્ષથી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે. તેઓના 3 વર્ષ સમયગાળામાં ડભોઈ શહેરમાં વિકાસ માટે અને બાંધકામ માટે રજા ચિઠ્ઠી અને ઠરાવ કરેલા છે અને ડભોઈ શહેરમાં ઘણો સરસ વિકાસ કરેલ છે. બીજા એપિસોડમાં જે વિકાસ અને બાંધકામ કર્યા છે તે અમે લાઈવ બતાવીશું. પણ હાલ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ ગ્રામ વિભાગ ક્રમાંક UHD MSU ફાઇલ 18/2025 5477 સરકાર સચિવાલય ગાંધીનગરથી એક પરિપત્ર અધિસૂચના લેટર જે નગરપાલિકામાં મોકલેલ છે, તેમાં સ્પષ્ટપણે લખેલ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર સ્વર્ગના નીચેના કોષ્ટક દર્શાવેલ ચીફ ઓફિસરને તેઓના નામ સામે કોલમ 3 દર્શાવેલ હાલની જગ્યા પરથી બદલી કરી અને કોલમ 4 દર્શાવેલ જગ્યા પર નિમણૂક કરવામાં આવેલું છે. તેમાં સ્પષ્ટ લખવામાં આવેલ છે કે ક્રમાંક 7 જય કિશન તડવી જેઓ હાલ ડભોઈ નગરપાલિકામાં ફરજ બજાવે છે અને તેઓને રાજપીપળા બદલી કરવામાં આવી છે. તેઓની બદલીની તારીખ 3/9/2025 રોજ ગાંધીનગરથી કરવામાં આવી છે અને તેઓએ સ્પષ્ટ લખેલું છે કે આ હુકુમનો તાત્કાલિક અસરથી અમલ કરવાનો રહેશે, પણ પાછું ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકુમથી અને તેમના નામ મનીષ શાહ નાયબ સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ અધિકારીએ સહી સંગાતે કાગળ મોકલેલ છે. છતાં પણ આ ગાંધીનગરના લેટરનો ખુલ્લે આમ અનાદર એમના જ અધિકારીઓએ કરેલ હતો તે પણ સ્પષ્ટપણે જોવા મળે છે. હાલ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જય કિશન તડવી તેઓ હાલ 10/1/2025 રોજ ડભોઈ નગરપાલિકામાં ફરજ બજાવે છે. તેઓને ગાંધીનગરમાં ગુજરાત રાજ્યપાલ શ્રી હુકુમ અને તેમના નામ મનીષ શાહ નાયબ સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હુકુમનો ખુલ્લે આમ ડભોઈ નગરપાલિકાના અધિકારી જય કિશન તડવીએ કરેલ છે, કારણ કે તેઓને બદલી રાજપીપળા ખાતે થયેલ છે અને હાલ તેઓ ડભોઈ નગરપાલિકામાં ફરજ બજાવે છે. તેમને 3/9/2025 રોજ ડભોઈ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે તાત્કાલિક અસરથી છૂટા કરી દીધા હતા, છતાં પણ આજે ડભોઈ નગરપાલિકામાં ફરજ બજાવે છે. હવે એ સમજાતું નથી કે ગાંધીનગરના રાજ્યપાલ શ્રી સાહેબ મોટા, વુડા RCM કમિશનર વુડા માટે કે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર મોટા, તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. આ લેટર મને એટલે પંકજકુમાર મહેશચંદ્ર સાધુ, પ્રેરણા ન્યૂઝ પેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી અને વડોદરા જિલ્લા ભાજપ બક્ષીપંચ ઉપપ્રમુખ તરીકે સેવા બજાવું છું. તાત્કાલિક અસરથી મેં ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીને મળવા માટે સરકારી કામકાજ દરમિયાન બપોરના સમયે તેમની ઓફિસમાં મળવા ગયો હતો. ચીફ ઓફિસર જય કિશન તડવી મને તેમની ઓફિસમાં બોલાવેલ હતો. મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને જય કિશન તડવી સાહેબને પૂછ્યું, સાહેબ તમને ગાંધીનગરથી એક પત્રક આપણી નગરપાલિકામાં આવેલ છે, તેથી તારીખમાં 3/9/2025 રોજ તાત્કાલિક ગુજરાત રાજ્યપાલ શ્રીએ હુકુમ અને સહી સિક્કા તમને ડભોઈ પાલિકામાંથી છૂટા કરેલ છે અને રાજપીપળા માટે બદલી કરવામાં આવી છે, તે વાત સાચી છે? ત્યારે મને કહ્યું હતું તમારી આ વાત સાચી છે,
તો તમે રાજપીપળા બદલી થઈ છે તો તમે ત્યાં કેમ ના ગયા? ત્યારે મને કહ્યું હતું કે વુડા કચેરી આરસીએમમાંથી મને છૂટા કરવાનો ઓર્ડર આપેલ નથી. તેમને મને છૂટા કરવાનો ઓર્ડર આપવાનો હોય છે તે આપેલ નથી. ચીફ ઓફિસરે કહ્યું કે રદ પણ નથી થયો. મેં એમને પૂછવામાં આવ્યો કે તમારો ઓર્ડર રદ કરેલ છે? તો એમને મને એવું પણ કહ્યું કે ભાઈ મારો ઓર્ડર રદ પણ કરવામાં આવ્યો નથી. વુડા કચેરી આરસીએમ વડોદરા ખાતેથી છૂટા કરવાનો ઓર્ડર આપેલ નથી એવું ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીએ કહ્યું હતું. આ વાત સાચી છે કે ખોટી છે? વાતની પુષ્ટિ કરવા માટે મેં વુડા કચેરી આરસીએમ નગરપાલિકાના વડાની કચેરી 7 થી 10 જિલ્લાના શહેરના ચીફ ઓફિસરના વડા જે આરટીઆઈનું કોઈ પણ કેસ કરેલ હોય તો આ રાહુલ દેવ અધિકારી આરટીઆઈના કેસ ચલાવે છે તેમની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. જે હાલ નગરપાલિકાના ચીફ ઓફિસરના વડા છે રાહુલ દેવ સાહેબ તેમની સાથે ચર્ચા થઈ હતી અને કહ્યું હતું કે હાલ ડભોઈ નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર જેમનું નામ જય કિશન તડવી સાહેબને ગાંધીનગરથી પત્રક આપેલ છે. તેમાં સ્પષ્ટપણે રાજ્યપાલનો હુકુમથી તાત્કાલિક છૂટા કરવા માટે હુકુમ કરેલ છે. તો આપણી કચેરીમાંથી ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને છૂટા કેમ નથી કર્યા? ત્યારે મને કહ્યું રાહુલ દેવ સાહેબે કે મારું ટેબલ આરટીઆઈનું નગરપાલિકાના ચીફ ઓફિસર પર આરટીઆઈ કરેલ હોય તે મને આરટીઆઈનું ચલાવવાનું છે. આ સિવાયનું આ કામ મારા સત્તામાં નથી આવતું. તેમને કહ્યું આ સત્તા પ્રાંત કલેક્ટર, અધિક કલેક્ટર, વુડા આરસીએમ કમિશનરની સત્તામાં આવે છે. ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને વુડા આરસીએમ કચેરીમાંથી ફરજ બજાવતા અધિક કલેક્ટર, પ્રાંત કલેક્ટરની સત્તા હોય છે. ડભોઈ નગરપાલિકાને તાત્કાલિક અસરથી ઓર્ડર રદ કરીને છૂટા કરવાનો અને ઓર્ડર લઈને ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી સાહેબે ઓર્ડર લઈને રાજપીપળા ઓર્ડર જમા કરાવે. પણ વુડાના આરસીએમ અધિકારીએ આ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને કેમ છૂટા નહીં કરેલ તે પણ એક ગંભીર તપાસનો મુદ્દો બનેલ છે. હાલ ડભોઈમાં 3/9/2025ના રોજ ગાંધીનગરથી છૂટા કરવા માટે ઓર્ડર ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને મળેલ છે. તો શું આ ઓર્ડર વુડાના આરસીએમ કમિશનર અધિકારીને નહીં મળેલ હોય અને મળેલ છે તો તાત્કાલિક અસરથી છૂટા કેમ નહીં કરેલ તે પણ એક તપાસનો વિષય બને છે. વુડા કચેરી આરસીએમના અધિકારીઓ પર, અધિક કલેક્ટર, પ્રાંત કલેક્ટર પર આ ચીફ ઓફિસરને છૂટા નથી કર્યા તો તેના પર કઈ કાર્યવાહી થશે? આ કાર્યવાહી ગાંધીનગરમાં બેઠેલા કમિશનરને કરવાની હોય છે. જેઓએ હાલ પત્રક જાતે છૂટા કરવાનો હુકમ કરેલ હતો તેના હુકમનો અનાદર વડોદરામાં વુડામાં બેઠેલા આરસીએમ અધિકારી જેવા કે અધિક કલેક્ટર, પ્રાંત કલેક્ટર હુકમનો અનાદર કર્યો છે તે લેખિતમાં પુરવાર થાય છે. તો ગાંધીનગર બેઠેલા અધિકારીઓ આ અધિકારીઓ પર કઈ કાર્યવાહી કરશે તે પણ એક જોવાનું રહેશે. આવા ગાંધીનગરના હુકમમાં કેટલા અનાદર કર્યા છે તે પણ એક તપાસનો વિષય છે. તેઓએ તાત્કાલિક વુડા આરસીએમ કચેરીમાંથી સસ્પેન્ડ કરીને ખાતાકીય તપાસ કરી કાર્યવાહી કરવી જેથી ગાંધીનગરના આ પત્રક હુકમનો પાલન થઈ શકે. કારણ કે અધિકારીઓ એ જ અધિકારીનો હુકમનો અનાદર કર્યો છે અને એ જોવાનું રહેશે કે ગાંધીનગરથી વુડા કમિશનર, પ્રાંત કલેક્ટર, અધિક કલેક્ટર પર કઈ કાર્યવાહી કરશે તે પણ એક જોવાનું રહેશે અને કરશે ખરા. હવે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીને છૂટા કરવામાં આવશે વુડા આરસીએમ કચેરી દ્વારા તે જોવાનું રહેશે. 3/9/2025થી છૂટા કરવા માટે ગાંધીનગરથી હુકમ કરેલ છે અને વુડા આરસીએમ કચેરીમાંથી છૂટા કરવાનો ઓર્ડર આપેલ નથી અને ડભોઈ નગરપાલિકામાં ચીફ ઓફિસર થકી બિલોથી પેમેન્ટ ચૂકવણું, વિકાસના કામો કે રજા ચિઠ્ઠી કે અન્ય કામોનું પેમેન્ટ સહી થકી ચૂકવણું થયું હોય તો માન્ય રાખવામાં આવશે કે વુડા આરસીએમ વડોદરા ખાતે અધિકારી. કારણ કે આ હુકમ ગાંધીનગર રાજ્યપાલ શ્રી કમિશનર, ગાંધીનગરના રાજ્યપાલ શ્રી કમિશનરે ગાંધીનગર ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીએ હુકમ કરેલ છે.
તેમના હુકમનો અનાદર વડોદરા ખાતે વુડા આરસીએમ કચેરી ખાતે તેમના તાબાના આવતા અધિકારીઓએ અધિક કલેક્ટર પ્રાંત કલેક્ટરની સત્તા આવે છે તે અધિકારીઓએ હુકમનો અનાદર કરેલ છે. હાલ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક આરસીએમમાંથી છૂટા કરવાનો ઓર્ડર આપવાનો પણ હાલ સુધી ઓર્ડર કેમ આપેલ નથી, જેથી 3/9/2025ના રોજ છૂટા કરેલ છે અને ડભોઈ શહેરમાં જે પણ કામ હાલ કર્યા છે, ચૂકવણું વિકાસના કામોનું ચૂકવણું ઠરાવ કે અન્ય વહીવટી સેવાઓ જે એમની સત્તામાં આવે છે તે માન્ય ગણાશે, તે પણ એક તપાસનો વિષય છે. હાલ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરના 3 વર્ષના સમયગાળામાં કેટલાક ઠરાવ વિકાસના કામો કર્યા છે, કેટલી રજા ચિઠ્ઠી આપેલી છે, તે પ્રમાણે બાંધકામ કરેલ છે, જે વિકાસના કામો કરેલ છે તેમનું ચૂકવણું થયેલ છે તે કયા નિયમથી ચૂકવણું થયેલ છે, એસ્ટિમેટ પ્રમાણે કામ થયેલ છે કે નહીં, તે માટે પ્રેરણા ન્યૂઝમાં લાઈવ સમાચાર બતાવવામાં આવશે. હાલ જિલ્લાના 5 તાલુકાના ધારાસભ્યોની વાત છે સાચી છે કે અમારું અધિકારી સાંભળતા નથી. હવે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને જય કિશન તડવી સાહેબને છૂટા કરવા માટે આરસીએમમાંથી ઓર્ડર કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે. આવા અધિકારીઓ પર અધિકારી કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે. ટૂંક સમયમાં વુડા આરસીએમ કચેરીના કયા અધિકારીએ છૂટા કરવાનો ઓર્ડર આપેલ નથી તેના ઉપર જિલ્લા કલેક્ટર કચેરીમાં કાર્યવાહી કરવા અને અંગેની ફરિયાદ કરવામાં આવશે અને જિલ્લા કલેક્ટર અધિકારી કયો હુકમ કરશે તે પણ એક જોવાનું રહેશે. વધુ આવતા અંકે તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઈક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો.